પહોંચી ચૂક્યા છે અને આતંકી હુમલાના સ્થળે તેઓ પહોંચીને આ સમગ્ર ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે। આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને આ આતંકી હુમલામાં મૃત્યુ પામેલાઓને તેમણે સૌપ્રથમ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને મૃતકોને કેન્દ્રીય કૃપદાને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમણે ભોગ બનેલાઓને પણ સાંત્વના પાઠવી હતી અને સાથોસાથ તેમના પરિજનોને મળ્યા હતા અને બાંહેધરી આપી હતી કે જે આતંકીઓએ આ ખૂની ઘટનાને અંજામ આપ્યો છે તેમને છોડવામાં નહીં આવે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે। આ ઉપરાંત અમિત શાહે પીડિતના પરિવાર સાથે મુલાકાત કરી અને જે લોકો અહીં પ્રવાસન હેતુ ફરવા માટે આવ્યા હતા તેઓ સુરક્ષિત રીતે પોતાના ઘરે પરત ફરે તે માટેની પણ વ્યવસ્થાઓ કરાય છે। ખાસ કરીને ગુજરાતના જે તમામ પ્રવાસીઓ અહીં પહોંચ્યા હતા તેઓ પરત ફરી શકે તેમની તમામ વ્યવસ્થા થઈ શકે તે માટેની પણ તજવીજ હાથ ધરાય છે। તો આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુ નિપજ્યા અને જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમિત શાહ પહેલગામ પહોંચ્યા। આ એ જ જગ્યા છે કે જ્યાં આ આતંકી ઘટનાને અંજામ આપવામાં આવ્યો। 6 જેટલા આતંકીઓ અહીં આવ્યા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું। તેમણે લોકો સાથે વાતચીત કરી, તેમના ધર્મ અને જાતિ પૂછ્યા અને ગોળી ધરબી દીધી અને ત્યારબાદ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું કે જેમાં પુરુષોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને 26 લોકોને મોતને ઘાટ ઉતારી દેવાયા। જે મૃતકો હતા તેમને શ્રદ્ધાસુમન આપવા માટે અમિત શાહ પહોંચ્યા વખતની તસવીરો આપ જોઈ રહ્યા છો। અહીં 26 જેટલા મૃતદેહોને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેના મૃતકના પરિવારજનો સાથે પણ તેઓ વાતચીત કરતા જણાઈ રહ્યા છે અને તેમણે સાંત્વના પાઠવી હતી, તેમના દુઃખમાં તેઓ સહભાગી થયા અને આ આખી ઘટનાને લઈને તેમણે એ બાંહેધરી આપી હતી કે જે કોઈ પણ આ ઘટનાને અંજામ આપ્યો છે તમામ આતંકીઓને પકડી પાડવામાં આવશે અને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવશે। કડકમાં કડક હાથે કાર્યવાહી કરાશે। આતંકી હુમલામાં મૃત્યુ પામેલા જે તમામ લોકો છે તેના સ્વજનોને અમિત શાહ મળી રહ્યા છે। અહીં તેમણે સૌપ્રથમ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા, ત્યારબાદ પરિવાર સાથે પણ સીધી વાતચીત કરી હતી, તેમને સાંત્વના પાઠવી હતી। લોકો અહીં ચોધાર આંસુએ રડી રહ્યા હતા કારણ કે તેમના સ્વજનો જે અહીં ફરવા માટે આવ્યા હતા, પ્રવાસન હેતુ આવ્યા હતા, પરંતુ હવે તેઓ ક્યારેય ઘરે પરત નહીં ફરી શકે કારણ કે તેમની આ અંતિમ આખરે આ મુલાકાત રહી ગઈ અને તેમને અહીં આતંકીઓના હાથે મોત નસીબ થયું। પરંતુ જે 6 આતંકીઓએ આ ઘટનાને અંજામ આપ્યો, અંધાધૂંધ ફાયરિંગ કરીને ઘટનાને અંજામ આપીને તેઓ ફરાર થઈ ચૂક્યા છે, તેમને પકડી પાડવા માટે NIA અને અન્ય તપાસ એજન્સીઓ પણ જોતરાય છે અને તેજ ગતિએ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। આતંકી હુમલામાં આ આખી ઘટનામાં જે સૌથી મહત્વપૂર્ણ હિચકારી બાબત છે, ધર્મ પૂછીને ગોળી ધરબી દેવાય અને તેને લઈને આ આખી ઘટનાને લઈને રોષ જોવા મળી રહ્યો છે।